જુઓ એકવાર તમે એનો નજારો જુઓ ખાલી. સ્વર્ગમાં આવી ગયા હોય એવું લાગે. ગિરનાર પર્વત એટલે ગુજરાતનું સ્વર્ગ, અમારા કાઠિયાવાડ સૌરાષ્ટ્રનું સ્વર્ગ. એવું છે દાદા? મજા આવે ને? એ ભોલેનાથ. ક્યાંથી આવો? હા, મજા આવે ને અહીંયા? સ્વર્ગ જેવું લાગે ને? તમારું કયું ગામ? ભેસાણ. સરસ. તમે દર્શન કરી લીધા? હું કરી લઉં હવે. તો જો આ દાદાની લોકો રોજ આવતા હોય એટલે એને સ્વર્ગ જેવું લાગે, કેમ કે અહીંયાનું વાતાવરણ જ એટલું મસ્ત હોય કે આપણે થોડીક વાર શાંતિથી બેસીએ તો પણ માઇન્ડ ફ્રેશ થઈ જાય એવું વાતાવરણ હોય. અને આ ઘણું ઉપર છે એટલે જે લોકો ચાલી શકતા હોય એના માટેનું છે, કેમ કે આ બધા પગથિયા ચડીને ઉપર જવાનું એટલે. અને અહીંયા છે ને ગ્રીનરી બહુ મસ્ત હોય. અને આ ગિરનાર છે એટલે અંદર બધા આમ જંગલની અંદર બધા ઝાડ જ હોય એટલે આમ ગ્રીનરી એટલી મસ્ત હોય. તો જો અહીંયા ફાઇનલ મંદિર આવી ગયું છે અને આ સાઈડે એક બીજો રસ્તો પડે છે. અને જો તમે આજુબાજુમાં જુઓ બધે જંગલ જ છે. અને આમ જુઓ તો તમે હિલ સ્ટેશન હોય એવું મસ્ત સૌંદર્ય છે. લુક જો એનો ખાલી. જો તમને અહીંયા ગિરનારનો નજારો કંઈક અલગ જ હોય. એકવાર આજુબાજુમાં રહેતા હોય, કદાચ અમારો વિડીયો તમે બહારથી જોતા હોય તો એકવાર જરૂરથી વિઝિટ કરજો. અહીંયા તમે આવો તો તમને બહાર છેક દૂર સુધી જવાનું એમ ન થાય કે આપણે કોઈ હિલ સ્ટેશન પર જઈએ, એટલું મસ્ત સૌંદર્ય છે અહીંનું. અને હવે જો ફાઇનલ રામનાથનું મંદિર આવી ગયું છે અને આ અંદર જ આવેલું છે, જે આપણે ગિરનાર કહીએ ને ત્યાં અંદર જ જંગલની અંદર જ છે. અને જો આજુબાજુ તમે બધે દેખાતું હશે, આપણે કદાચ ગિરનારને જોઈએ તો આપણને એમ થાય કે એની ઉપર બહુ નાના નાના ઝાડ હશે, પણ તમે અંદર જાઓ તો તમને ખબર પડે કે અહીંયા આ બધું કેટલું અંદર ઘેરું જંગલ છે. તો આપણે રામનાથના દર્શન કરી લઈએ. અહીંયા શંકર ભગવાનનું મંદિર છે અને બહુ વર્ષો જૂનું મંદિર છે અહીંયા. અને હવે આપણે ફાઇનલ દર્શન કરીને બહાર નીકળી ગયા છે. અને અહીંયા આ ડેમ છે. તો આ ડેમ જે પાણી આવે છે એ બધું ગિરનારમાંથી જ આવે છે. જ્યાં ધોધ પડતા હોય તે આ બધું પાણી છે, જે ઉપરથી આ વરસાદને એનું બધું પાણી ભેગું થતું હોય ને જે ઉપરથી આવતું હોય એ આ બધા ડેમ છે. અને આ પાણી ઘણો ટાઈમ સુધી ચાલુ રહે. જ્યારે થોડોક ઉનાળો નજીક આવે ત્યારે પાણી ઓછું થઈ જતું હોય. અને આ બધી અંદર થઈ અને બધે બહાર નદી સુધી આ પાણી જતું હોય. અને તમે અહીંયા બહાર દૂરથી તમે ગિરનારને જુઓ એટલે બહુ તમને બધી આમ એવું લાગે કે બહુ નાના નાના ઝાડ છે, પણ જો તમે અત્યારે નજીકથી જુઓ આ કેટલા બધા મોટા મોટા બધા ઝાડ છે ને દૂરથી એવું લાગે. અને અહીંયા જો એક મસ્ત મોર ઉડે છે, જો તમને કદાચ કેમેરામાં કેચઅપ થાય કે નહીં એમ. મોર જાય છે. જો આ એક રસ્તા વચ્ચે પણ છે. અને અહીંયા તો તમને ઘણા બધા પક્ષીઓ અને ઘણું બધું કંઈક તમે જોયું ન હોય એવું અહીંયા જંગલની અંદર તમને દેખાય. અને હજી આવા ગિરનારની અંદર ઘણા બધા જે સારા એવા મંદિરો ને બધું છે, તો તમે વધારે સપોર્ટ કરજો કે અમે તમને બધા મંદિરના દર્શન કરાવીશું. અને જેટલા અંદર તમે ન જોયા હોય એવા બધા મંદિરો છે, જે પુરાના ઘણા બધા વર્ષો જૂના મંદિરો છે. તો વિડીયો ગમે તો વિડીયોને શેર કરજો અને વધુમાં વધુ લાઈક કરજો અને એક નાનકડી એવી કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે આપણે બહારની સાઈડ નીકળ્યા છીએ, પણ આ અંદર કેટલું બધું છે એ તમને અત્યારે આ રસ્તામાં દેખાતું હશે, કેમ કે આ મંદિર બહુ અંદર છે.
અને જો અત્યારે આ વરસાદ છે એટલે થોડુંક તમે બહુ વધારે પડતો વરસાદ આવે તો તમે અંદર ન આવી શકો, કેમ કે ગિરનારમાં અંદરથી પાણી જેટલું પડતું હોય કે તમે બહાર ન નીકળી શકો. આ બધું રસ્તાઓ બધું પેક થઈ જાય, એટલું બધું પાણી હોય. એટલે જ્યારે તમારે રામનાથ આવવું હોય ત્યારે બહુ વાતાવરણ, ચોમાસાની અંદર તમે આવતા હોય ત્યારે જ આવવાની મજા આવે. તો બધું વાતાવરણ જોઈ અને પછી જ તમારે આવવાનું, કેમ કે જંગલ છે એટલે ત્યાં ઘણી બધી તકલીફો પડતી હોય વરસાદના લીધે. પછી બધા સિંહને એનો બધો ત્રાસ વધારે હોય, એટલે તમારે ટાઈમ જોઈને પછી જ તમારે ત્યાં દર્શન કરવા જવાનું. કે શ્રાવણ મહિનાની અંદર ત્યાં થોડીક વધારે ટ્રાફિક હોય, એ બી દિવસના. જેમ સાંજ પડતી જાય ત્યારે થોડીક ઓછી થતી જાય, જંગલ છે એના લીધે. અને જો આ બધું હજી તમને ગિરનારનું જ દેખાતું હશે, એની આજુબાજુનો જ રસ્તો છે. અને ત્યાં બધો રસ્તો થોડોક અંદરની સાઈડ પડે છે, એટલે તમારે થોડુંક ધ્યાન રાખીને તમે દર્શન કરવા આવતા હોય તો વાતાવરણને બધું ધ્યાનમાં રાખીને આવવું. તો આવા ગિરનારની અંદર તો ઘણા બધા પુરાણો મંદિરો છે, અને આ બધા મંદિરની તમારે વિઝિટ કરવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં આપેલું બેલ આઇકન દબાવજો, એટલે વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને તમે ઘરે બેઠા દર્શન કરી શકો. તો હવે અમે બહારની સાઈડ આ બધું પૂરું થાય ત્યાર પછી જે મેઇન રોડ આવે ત્યારે જ તમે ત્યાંથી નીકળી શકો, કેમ કે આ બધો જંગલનો જ એરિયા છે. હજી આજે આપણે રામનાથ જઈએ, હું તમને આગળની સાઈડનું નથી બતાવ્યું, પણ આપણે જ્યારે રિટર્ન આવ્યા ત્યારનું હું તમને બતાવું છું. કે હજી જો તમે આગળની સાઈડ જુઓ તો તમને ગિરનાર દેખાતો હશે, એટલે આ બધું જંગલની બાજુમાં જ છે. અને આ રસ્તો બધો એ જ છે. જો આ એ સાઈડ પડે છે, એ સાઈડે એક મંદિર છે, એટલે એની આસપાસ ઘણા બધા એવા મંદિરો છે. અને ગિરનારની અંદર તો એટલા પુરાણા એવા મંદિરો છે કે જ્યાં તમે કોઈ દિવસ વિચાર્યું ન હોય અને તમે જોયા પણ ન હોય એવા મંદિરો છે. અને સત્ય હકીકત છે એ મંદિરો. અને ત્યાંની આમ સૌંદર્ય તમે જોવો તો આમ ચકિત થઈ જાઓ, એટલું મસ્ત તો એનું વાતાવરણ હોય. અને અત્યારે ચોમાસાની અંદર તો કાંઈ આમ જેમ વરસાદ પડે ને એમ આખું ગિરનાર ખીલી જાય, જેના લીધે બહુ મસ્ત વાતાવરણ હોય, જાણે તમને હિલ સ્ટેશન હોય એવું જ લાગે. જો થોડેક આગળ આવ્યા એટલે જો તમે અહીંયા બધા કેટલા ઝાડ છે, આ બધા ગિરનારની પેટાળ કહેવાય ને એ રીતના જ છે. અને જો બધા તમે કેટલા બધા જુઓ ને, ઝાડ બધા નીચે થઈ ગયા છે અને બહુ મોટા મોટા છે. એટલે હજુ આ રામનાથનો જ રસ્તો છે. અને ઘણો બધો અંદર છે, એટલે તમે ઘણા બધા જાતા હોય, આજુબાજુના હોય એ લોકો જાતા હોય તો એ લોકો ટાઈમ જોઈને જાય, એટલે જેના લીધે તકલીફ ના પડે વરસાદ હોય તો. અને હવે આપણે બહાર નીકળી ગયા છે, તો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને પ્લીઝ હજુ એકવાર રિક્વેસ્ટ કરું છું કે વિડીયોને વધુમાં વધુ શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને એક નાનકડી એવી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હવે ફાઇનલી આપણે બહાર નીકળી ગયા છે. જો તમને દેખાતું હશે કે આ રીતનું ગામ આવી ગયું છે. અને અહીંયા છે કે રામનાથનો રસ્તો પૂરો થાય, બહુ લાંબુ છે એમ તો. આ વિડીયોને હવે આપણે અહીંયા જ એન્ડ કરીએ, અને આના જે નેક્સ્ટ પાર્ટ છે એ બીજા વિડીયોમાં આવશે, કેમ કે વિડીયો વધારે પડતો લાંબો થઈ જાય. અને એટલા માટે આપણે આના બીજા પાર્ટમાં આપણે જે બીજું આગળનું છે કે ત્યાં અંદર શું શું હતું એ તમને આગળના પાર્ટમાં બતાવશું. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં, અને પ્લીઝ એક લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. તો જો આ સાઈડે હજી થોડું થોડું જંગલનો એરિયા આવે છે, કેમ કે એને આજુબાજુના ગામ હોય એટલે એટલો બધું હોય જ. અને અત્યારે વાદળે પણ બહુ વધી ગયા છે, અને વરસાદ આવે એવું વાતાવરણ પણ થઈ ગયું છે. તો વિડીયો ગમે તો વિડીયોને શેર જરૂરથી કરજો.